નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારે ઇન્ડિયન ઇકોનોમિક્સ પેપર હતું તે ખૂબ જ સરસ ગયું હશે. તેમાં ફર્સ્ટ કોમેન્ટ છે અર્પિતાબેન ધોળકિયાની કે 4 ક્વેશ્ચન હતા. ત્યાર પછી એડી ગેમરભાઈ છે 55-40માં, તેને પણ કીધું હતું કે સર 4 ક્વેશ્ચન હતા. અને લાસ્ટમાં જે રાઠોડ યોગિતાબેન છે એને પણ લખ્યું હતું કે 100% આપણું જ આ જ પેપર હતું. તો ખૂબ ખૂબ આભાર છે કોમેન્ટ કરવા માટે. અને હા, જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે કે તમે કઈ રીતે પ્રિપેરેશન કરો છો અને કેટલા વિદ્યાર્થી સંપૂર્ણ આપણી ચેનલમાંથી પ્રિપેરેશન કરે છે. તો હવે આપણે આગળ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, હવે જે કાલે તમારે પેપર છે બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીને ધોરણ 12માં સ્ટેટ હશે તેને કોઈ પ્રશ્ન જ નહીં પડે, કારણ કે સ્ટેટના બેઠા ચેપ્ટર છે. અને સ્ટેટ તમને આવડવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે સ્ટેટ છે એ ખૂબ જ સરળ છે. અને જે વિદ્યાર્થીને સ્ટેટ નથી આવડતું એના માટે અહીંયા થિયરીના ક્વેશ્ચન આપણે લીધા છે, એ તમે પ્રિપેરેશન કરશો એ તમને આઈડિયા આવી જશે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક ડિસ્ક્રિપ્શન બોક્સ છે, એમાં મારો જે આની પહેલાનો જે વિડીયો છે એમાં પણ મોસ્ટ આઈએમપી સમ છે એ પણ તમારે જોઈ લેવા, એટલે જેથી કરીને તમને બેને ખબર પડે. પણ શરૂઆતમાં પહેલા આ વિડીયોના તમે દાખલા ગણી લેજો, કારણ કે કાલનું પેપર મને એવું લાગે છે ઇઝી જ હશે એટલા માટે. અને થોડુંક ટફ તમારે જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર તમે જે ઓલ્ડ વિડીયો છે મારો મળી જશે, એમાંથી તમે પ્રિપેરેશન કરજો. પણ આ પહેલા તમારે આ કમ્પ્લીટ કરવાનું છે, પછી તમે કરજો. તો પહેલા આપણે જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અ કોરિલેશન. સહસંબંધ એટલે શું? એક્સપ્લેન ધ ઇટ્સ ટાઈપ્સ ઇન ડિટેલ્સ. તેના પ્રકાર તમારે સવિસ્તાર સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ શોર્ટ નોટ ઓન રેન્ક કોરિલેશન મેથડ. ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ ટૂંકમાં લખો. એટલે ક્રમાંક તો ભાઈ બધાને આવડતું જોઈએ, કારણ કે સ્પીયરમેનના છે એટલા માટે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આના સમ બહુ ઇઝી હોય છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 10 માર્કમાં તમારે પૂછાશે. કારણ કે ટોટલ 20 માર્કનો સમ નો જ પૂછે એટલા માટે. કારણ કે વિચાર કરો, તમે જ્યારે ધોરણ 12માં હતા ત્યારે તમને 5 માર્કમાં પૂછાતા હતા એટલા માટે. તો હવે તમારે માત્ર લગભગ જોઈ તો અંદાજે બીકોમમાં છે તો આપણે 10 માર્ક ગણી વેઇટેજ એનું એટલું હોય. તો ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આર. તો તમારામાં આર એટલે તમને ખબર હોય ભાઈ કે કોરિલેશન, રિલેશનનો આર થાય સહસંબંધ કહેવાય. નીચેની માહિતી પરથી આરની ગણતરી કરો. હવે એક્સ અને વાયની મેથડ છે, વિચાર કરો એક્સ. હવે આમાં તમારે સૂત્ર લેવું હોય તો તમે આરામથી સૂત્ર લઈ શકો છો. એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને ઇન્ટુ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ અંડરરૂટ, એવું સૂત્ર તમારે આવે છે. એ ટાઈપનું તમે મૂકશો એટલે ફાઇન્ડ આઉટ તમે કરી શકશો. અને આ ધોરણ 12ના સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એટલું તમને આવડતું જ હોય એટલા માટે. પછી ક્વેશ્ચન નંબર 4, ફાઇન્ડ ધ સ્પીયરમેન રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ. નીચેની માહિતી પરથી સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધને સમજાવો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર માટે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોરિલેશન છે. તમે સંખ્યાનું ટેબલ જુઓ તો કે જો 9 તો 9 છે લગભગ કોષ્ટકમાં કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો પુનરાવર્તિત મેથડ કહેવાય. કઈ કહેવાય? તો કે રિપીટેડ. રિપીટ એટલે જ્યારે રિપીટ થતું હોય ત્યારે એ ફોર્મ્યુલા તમારે લેવું પડે. તો આનું ફોર્મ્યુલા તમને આવડવું જ હોય. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કાઉન્સમાં n પછી n નો સ્ક્વેર. અને આમાં CF તમારે લેવી પડે, કારણ કે CF શું કામ લેવાની વિદ્યાર્થી મિત્રો? કે તમારામાં શું આવે છે? કોરિલેશન, એટલે કે કોરિલેશનની સાથે સાથે પુનરાવર્તિત થાય છે. એવી રીતે 8 પણ લગભગ 2 વાર આવે છે. પછી જોઈએ તો આપણે 34 લગભગ 3 વાર આવે છે 34. અને ત્યાર પછી 36 પણ 2 વાર આવે છે. એટલે તમને એવું કોષ્ટક જોતા આવડવું છે, ખાલી મેથડ વર્તવાની છે. એટલે તમારે એમાં માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પણ થિયરી તો આવશે જ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, હવે એના જેવું ચેપ્ટર છે. જો તમને સહસંબંધ આવડે તો જ નિયત સંબંધ આવડે. તો એક્સપ્લેન ધ રેગ્રેસેશન એન્ડ રાઇટ એન્ડ પ્રોપર્ટીઝ. હવે નિયત સહસંબંધ સમજાવો, તેના ગુણધર્મ લખો. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ રેગ્રેસેશન લાઇન. નિયત સંબંધ રેખાની વિશેષ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર, એના જે સમ છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ સમ છે, એ ખાસ તમને આપું છું. તો કે ફાઇન્ડ ધ રેગ્રેસેશન લાઇન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. નીચે આપેલ માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો. હવે આના ભાઈ તમારે ખાલી ફોર્મ્યુલા જ રીડ કરવાના છે. મેથડ વર્તતા આવડે એટલે દાખલાના 100% જવાબ આવે. મીન એટલે મધ્યક. તો મધ્યકને બેટા તમારે બીજું નામ યાદ હોવું જોઈએ, સરેરાશ કહેવાય. ગુજરાતી માધ્યમમાં જે છે ભાઈ, એને ખાસ કહી દઉં છું કે મધ્યક લખેલું નહીં આવે, સરેરાશ આવી શકે. એટલે સરેરાશ લખજો. ઇંગ્લિશમાં એનું બીજું કોઈ નામ નથી બનતું એટલા માટે. પણ આ મીન, મોડ, આવા બધા આપણે જે ચેપ્ટર આવતા એ. પછી આ મધ્યક છે, તો મધ્યકનું બીજું નામ તમે ખાસ યાદ રાખજો. ગુજરાતીમાં હોય ને એને યાદ રાખવાનું છે, સરેરાશ. ત્યાર પછી SD એટલે પ્રમાણિત વિચલન. પછી એમાં SX અને એક્સ અને વાય આપેલા છે, તો એના ઉપર તમારે ફોર્મ્યુલા લેવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન
ફાઇન્ડ ધ રેગ્રેસસ લાઇન, નીચે આપેલ માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો. આ પણ જો એક્સ અને વાયની રકમ છે, ખૂબ જ સંખ્યા નાની છે, તો એના ઉપરથી તમારે ફોર્મ્યુલા લેવાનું છે. તો 1 થી 8 મેં તમને આપ્યા છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે પહેલા આમાંથી પ્રેક્ટિસ કરો એટલે તમને યાદ આવશે અને તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવું તમને મજા આવશે અને તમને આવડી જાય એવા દાખલા મેં આપેલા છે. ગીવ ધ ડેફિનેશન. હવે આ તો તમારે ધોરણ 12ની જ છે. વિચાર કરજો. રેન્ડમ એક્સપેરિમેન્ટ, યાદચ્છિક પ્રયોગ અને યુનિયન ઓફ ટુ ઇવેન્ટ એટલે યોગગણ, એના વિશે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10. અને વિદ્યાર્થી મિત્રો ભાઈ, જો જેને આ ચેપ્ટર નથી આવતું સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, એમાં માત્ર તમે કાંઈ ન કરો, થિયરીના ક્વેશ્ચન ખાસ કરો. ઇવેન્ટ એટલે ઘટના, પછી ઇક્વિડિટી લાઇકલી ઇવેન્ટ સમસંભાવી ઘટના, અને સેમ્પલ સ્પેસ એટલે નિર્દેશ અવકાશ. પછી ક્વેશ્ચન નંબર 12. રાઇટ ઓફ પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ ઓફ બિનોમેલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, ત્રિપદી સંભાવના વિતરણના ગુણધર્મ, તેના ઉપાય લખો. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 12. 2 કાર્ડ્સ આર ધ રો એટ ધ રેન્ડમ ફ્રોમ ધ અ પેક ઓફ 52 કાર્ડ્સ, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઇટ્સ ધેટ. 52 પત્તાની યાદચ્છિક રીતે 2 પત્તાને પસંદ કરવામાં આવે છે, તો નીચેની સંભાવના શું? તો ભાઈ આ બધાને દાખલો આવડતો હોય, કારણ કે ધોરણ 10માં ઓલરેડી પૂછાઈ ગયો, 11 કોમર્સમાં પૂછાઈ ગયો, 12 કોમર્સમાં પૂછાઈ ગયો. તો વિચાર કરો તમારા આવા 52 પત્તાવાળા ક્યારથી આવતા હશે, અને ધોરણ 9માં લગભગ સંભાવના આવે તો આવતું હતું બધાને. તો વન ઇઝ કિંગ એન્ડ અધર ઇઝ ક્વીન. હવે જો એક પત્તું રાજાનું હોય અને બીજું પત્તું કોનું હોય? રાણીનું હોય. તો રાજા અને રાણીનું પત્તા તો કેટલા હોય ભાઈ? તમને ખબર જ હોય. એક જ પત્તું કીધું, ટોટલ 4માંથી એક પત્તું હોય એવી તમારે પસંદ કરવાની છે. ત્યાર પછી બીજું પત્તું છે એ રાણીનું હોય, એવી રીતે. પછી બોથ આર ધ સેમ સ્વીટ એટલે બંને પત્તા એક જ કલરના હોય. પાછું જો કીધું છે બંને પત્તા કેવા, તો કે એક જ કલરના હોય, તો એક જ કલરના હોય એવા તમારે યાદ રખાય. પત્તા બધાને ખબર જ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 છે. એ બોલતો નથી વિદ્યાર્થી મિત્રો, નકર તમારો વિડીયો છે લાંબો થશે અને તમારો સમય બગડશે. પણ આ ગુજરાતીમાં સમજાવી દઉં છું. તો એમાં શું કીધું છે ભાઈ? તો કે બંને A1 અને A2 ની ઘટના થાય છે, પછી ખાલી A2 ની ઘટના થાય છે, અને કોઈ પણ એક જ ઘટના બને છે. તો બંનેમાંથી એક ઘટના બને છે. હવે આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ત્યાર પછી એક આ જે સમ થિયરી છે, તો કે જો કોઈ એક વ્યક્તિ યાદચ્છિક રીતે પાસાને ફેંકે અને પાસા પર આવતા અંકના વર્ગ જેટલા રૂપિયા આપવામાં આવે. જો ભાઈ વર્ગ કીધું છે, વર્ગ જેટલા. વર્ગ તમને ખબર હોય જોઈએ, 2 પછી 4, તો 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 થાય. એવી રીતે 12 નો તો કે 144 થાય. એવી રીતે તમને વર્ગ ખબર હોવી જોઈએ. તો તે વ્યક્તિને મળતી અંકની ગણતરી અપેક્ષામાં મેળવતું તેનું વિચરણ કરો. તો એક પ્રકારનો સમજ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50. 5 coins are the toss 32 times. Find the expected frequency for the difference number of head. 5 સિક્કાઓ 32 વખત ઉછાળવામાં આવે. જો ભાઈ કેટલી વાર કીધું? 5 સિક્કાને 32 વાર ઉછાળવામાં આવે. એટલે 2 નો ઘન કરો ને તો તમને ખબર પડી જાય કે ભાઈ 2 નો ઘન છે ને એ જ થાય. સમજાણું? કારણ કે 2 તો 2 ને 2 કેટલા થાય? 4. 4 ના ડબલ કરો તો કેટલા થાય? 8 થાય. 8 ના ડબલ કરો તો કેટલા થાય? 16 થાય. અને 16 ના ડબલ કરો પાછા તો કેટલા થાય? 32 થાય. એટલે સિમ્પલ ભાષામાં કહું ભાઈ 2 નો ઘન છે, 2 નો ગુણાકાર 5 વાર કરો ને તો જ 32 થાય. એટલું તો નોલેજ તમારામાં હોવું જ જોઈએ. અને આ મળતી છાપની અપેક્ષિત આવૃત્તિઓની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો લગભગ અહીંયા આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. આ 15 છે. આટલા 15માંથી મેં તમને થિયરી વધારે લીધી છે, કારણ કે ઘણા લોકોને એવું લાગતું હોય છે સમ ન આવડે એટલા માટે. અને હા, જે લોકોને સમ ગણવા છે પહેલા આ PDF નું કરજો, અને લાસ્ટમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તે પણ મોસ્ટ આઈએમપી સમ છે, અને એ પણ તમારે ખાસ કરવાના છે. જેને એવું લાગે છે કે મારે સારા માર્ક લેવા છે, 50 અથવા 60 માર્ક લેવા છે એવા, અથવા તો 70 માર્ક લેવા છે, તો આવી શકે. એમાં પોસિબલ છે, કારણ કે સ્ટેટિસ્ટિક છે એટલા માટે. અને હા, એનું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. તમારી ખાસ પ્રેક્ટિસ કરવાની છે. અને હા, આ પેપર કેવું જાય છે તમારે કોમેન્ટમાં જણાવો છે. અને વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 100 લાઇકનો ટાર્ગેટ છે. તમે 100 લાઇક જેવી પૂરી કરશો એવી રીતે તમને આવતીકાલનું પેપર છે વહેલામાં વહેલી તકે મળશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આ વિડીયોને શેર કરજો. મેક્સિમમ બને ત્યાં સુધી સપોર્ટ કરતો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને હા, આ વિડીયો પર જો કોઈ પહેલી વાર આવે છે તો એવા લોકોને ખાસ વિનંતી છે કે આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે નોટિફિકેશન દબાવી દેજો, એટલે આવનાર તમામ કોલેજના વિડીયો છે તમારા સુધી પહોંચતા રહેશે. અને હા, 12 કોમર્સના પણ આવી રીતે આપણે સિરીઝ કરવામાં આવશે. જો તમારા કોઈ ફ્રેન્ડ હોય, અથવા કોઈ તમારા મિત્ર હોય, તમારા કોઈ સગા વહાલા હોય, તો એને પણ તમારે જાણ કરવાની છે કે આ જે સર આપે છે તે ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. અને આપણી ટેલિગ્રામની જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એમાં પણ તમારે જોડાઈ જવું. આવજો વિદ્યાર્થી મિત્રો. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.